We have to update the system of a breakup. We must renovate the system. If it is not favorable to stay in the same relationship, we don't want to keep relations because of our own reasons. Yes, you can do it. Don't wait for it. સમય બદલાઈ ગયો છે. એકના એક સંબંધમાં સડીને મરવું જીવન ખોઈ દેવો, જીવનનો આનંદ ગુમાવી દેવો, એકબીજાનું શોષણ કરવું અને શોષણ થવા દેવું, કોઈ માન નહીં, કોઈ લાગણી નહીં, કોઈ ભાવ નહીં, એવા સંબંધો. નહીં, તમે લોકોએ જૂના સમયમાં રાખ્યા હશે 40, 50, 60, 70 વર્ષ સુધી પરણીને જોડે એકના એક જ યુગલ તરીકે તમે જીવ્યા. કમાલ છો. સવારથી સાંજ સુધીમાં 2-4 વાર ઝઘડ્યા, આવું જિંદગીભર રહ્યું અને તો બી જોડે ને જોડે રહ્યા. કમાલ છો. નહીં ફાવે અમને લોકોને. એગ્રી. સમય સાથે પરિવર્તનો આવવાના છે. આ પરિવર્તન આવ્યું. અનુકૂળ છીએ. મજા છે, આનંદ છે, સંતોષ છે. હા તો સંબંધ છે. નહીં તો ચલ છૂટા પડી જઈએ. અને હું હા કહું. હા એવું કરો. જરૂરી છે. શા માટે વર્ષ થયેલી ભૂલના ભયાનક પરિણામો લઈને જીવ્યા કરવાનું? કર. પણ હું એક નાનકડું સૂચન કરું તો એવું કરું, છૂટા પડી જવું જોઈએ. નથી ગમતું છૂટા પડી જાઓ. હા, પણ છૂટા પડવાની પદ્ધતિ થોડીક બદલીએ. પેલું ગાવાનું બંધ કરી દઈએ. ऐसा सिला दिया तूने मेरे प्यार का, यार ने ही लूट लिया घर यार का. ના, હા, જોડે બેઠા, સરસ કોફી પીધી, સરસ નાસ્તો કર્યો, ફર્યા, આનંદ કર્યો, હસ્યા, પિક્ચરો જોયા, એકબીજાને ગિફ્ટ આપી. કરવું જ જોઈએ. આ હતી લાગણીઓની કદર. પણ હવે લાગે છે કે નહીં મજા આવે. આમાં જમાવટ નથી. આના કરતા બીજી જગ્યાએ મને સારું દેખાય છે તો જવું જોઈએ. પણ મેં એક બહુ સુંદર વાક્ય સાંભળ્યું હતું કે જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભા થઈએ તો એટલા ધીરે રહીને ઊભા થઈએ કે આપણી નીચે પેન્ટ કે આપણા કપડામાં ચોંટેલી રેતી ઉડે અને બાજુવા ઉપર ના પડે. બસ એવી રીતે ઊભા થાવ. એકબીજાને ગાળ નથી દેવી, એકબીજાને બદનામ નથી કરવા, એકબીજાને બરબાદ નથી કરવા. દોસ્તી એની એજ દોસ્તી. અહીંયા અમેરિકામાં તો વારે ઘડીએ ડિવોર્સ લેવા, નવું લગ્ન કરી લેવું સામાન્ય બાબત છે. પણ એટલી એકબીજાની જિંદગી ઝેર થાય એવું નહીં. છૂટા પડી ગયા બસ. અને ગમે ત્યારે એક્સ વાઇફ, એક્સ હસબન્ડ, અત્યારની પત્ની, અત્યારના પતિ, આ બધા જોડે બેસીને જમી શકે છે, એકબીજાને ફોન કરી શકે, એકબીજાની તકલીફોમાં, દુઃખમાં ઉભા રહી શકે.
આ શાનદાર વિદાય કહેવાય. સ્વભાવ નથી ગમતો, કશું જ અનુકૂળ નથી, ચલો. એકબીજાને રોજ જોડે રહીને દુઃખી કરીએ ન કરતા બંને પોતપોતાના રસ્તા નક્કી કરીને સુખી થાય. હા, પણ ઊભા થવાની સંબંધોમાંથી પદ્ધતિ બદલીએ. કોઈને બદનામ ન કરીએ, કોઈને બરબાદ ન કરીએ. તારા ફોટા છે મારી પર નેટ ઉપર મૂકી દઈશ, તારા લેટર છે તારા સંબંધોમાં, તારા મમ્મી પપ્પામાં, કુટુંબમાં આપી દઈશ. મારી ગિફ્ટ બધી પાછી લાય. આ કોઈ માણસ છો? માણસ છો તમે? ભરોસો રાખીને કાગળ લખ્યા હતા, કેટલી લાગણીઓ ઠાલવી હતી. ભરોસો રાખીને તમને ફોટા પાડવા દીધા હતા. કેટલો પ્રેમ હતો ખબર છે તમને? ગિફ્ટ લીધા વગર તો આપણે મળવા નહોતા જતા. હવે ગિફ્ટ પાછી જોઈએ, કાગળ પાછા જોઈએ, નેટ ઉપર મૂકવાની ધમકીઓ આપીએ. આ છૂટા પડવાનો રસ્તો છે? આ રસ્તો છે? જો આ રસ્તો હોય ને તો નપુંસક છો તમે. એનું રજીસ્ટ્રેશન કરાવો. તમે સંબંધને નહીં, તમે માણસને જ લાયક નથી. મનગમતા માણસ જોડે મનગમતા સમય સુધી બેઠા, હવે નથી બેસવું તો ઊભા થવાની સભ્યતા તો જાળવો. એ હોવું જોઈએ. તમને મૂકીને જાય એટલે એ ગુનેગાર થઈ ગઈ, હલકટ થઈ ગઈ? નહીં. એને જે પાત્ર ગમે છે એના લગ્નમાં જઈને ડેકોરેશન તમે કર્યું છે, પીરસવા ગયા છો, એને કામમાં મદદ કરી છે. અરે તું જ્યાં પણ પરણી, તારે ગમે ત્યારે કોઈ બી કામ હોય મને ફોન કરી દેજે, કામ થઈ જાય. આ છે છૂટા પડવાની પદ્ધતિ. બસ હું આ કહું છું, એવું નથી કહેતો સડીને મરો, એકબીજાનું લોહી પીવો. ના, હા, જુદા થાઓ. જુદા થવાનું એકબીજાને દુઃખ પુષ્કળ હોય એ વાત બરાબર, પણ કાયમ પેલું કહે ને જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની. હા, એવું હોવું જોઈએ.